જામનગર જિલ્લાના લીંબુડા ગામે ખેતરોમાં વીજ લાઇનને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા આવતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિરોધના ભાગરૂપે લીંબુડા ગામે ખેડૂતોએ બેનરો લગાવ્યા છે. આ બેનરમાં ખેડૂતોએ લખ્યું છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતાએ ગામમાં ન આવવું. હાલ ખેડૂતો ન્યાયની માંગ સાથે અડગ છે. મારું નામ પનારા શિવલાલભાઈ પરસોત્તમભાઈ. આજ રોજ આજે અનુસંધાને ભેગું થવાનું કારણ તારીખ 4/7/2026 આ પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી. માટે આ સરકાર દમનગીરી બંધ કરે ખાસ તો, ને જ્યાં સુધી આ પ્રશ્નનો નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપવાળાએ ગામમાં પ્રવેશ કરવો નહીં. ખાસ મારું નામ ખીમજીભાઈ અમરસિંહભાઈ બથવા, લીંબુડા ગામ છે, જોડિયા તાલુકાનું. અત્યારે ખાસ કરીને અમે સતત જે કંપનીએ જે અમે બેનરના અનુસંધાનથી અત્યારે સંદેશો દેવા માંગીએ છીએ સરકારશ્રીને કે જે અત્યારે અમારા ખેડૂતોના શોષણ થાય છે એ શોષણ અમે જે અત્યારે અનાજનો અમારો કણ પકાવીને અમે આખા ભારતને ખવડાવી છીએ, અને અત્યારે આ સરકારે અમારા માથે જે અત્યાચારને દમન કરે છે. એટલે મારું ખાસ કહેવાનું એવું છે, ખેડૂત જાગો, સરકાર ભગાડો. જય જવાન જય કિસાન.